શુભ સંદેશમાંથી પાઠ. પછી સભાગૃહમાંથી નીકળીને તેઓ યાકોબ અને યોહાનાને લઈને સિમોન અને આંદ્રેયોના ઘેર ગયા. સિમોનની સાસુ તાવથી પથારી વરસાતી અને તરત જ લોકોએ ઈસુને તેની વાત કરી. ઈસુએ પાસે આવીને તેને હાથ પકડીને બેઠી કરી, એટલે તેનો તાવ ઉતરી ગયો અને તે તેમની સેવા કરવા લાગી. તે દિવસે સાંજે સૂર્યાસ્ત થયા પછી લોકો જે કોઈ માંદા અને અબદુગ્રસ્ત હતા તે બધાને ઈસુની આગળ લઈ આવ્યા અને આખું શહેર બારણે ઊભું રહ્યું. ઈસુએ ઘણાના જાત જાતના રોગો મટાડ્યા અને ઘણાના અબદૂતો પણ કાઢ્યા, પણ તેમણે અબદૂતોને બોલવા ન દીધું, કારણ ઈસુ કોણ છે એની તેમને ખબર હતી. બીજા દિવસે પરોઢિયે હજી અંધારું હતું. ત્યાં જ ઈસુ ઉઠીને બહાર ચાલ્યા ગયા અને એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરવા લાગ્યા. પણ સિમોન અને તેના સાથીઓ તેમને શોધવા નીકળી પડ્યા અને મળ્યા એટલે તેઓને તેમને કહ્યું, બધા આપને શોધે છે. ઈસુએ કહ્યું, ચાલો આપણે બીજે જઈએ, બાજુના ગામડામાં જઈએ. મારે ત્યાં પણ શુભ સંદેશની ઘોષણા કરવાની છે. હું એટલા માટે જ આવ્યો છું. અને તેઓ આખા ગાલિલના પ્રદેશમાં યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ કરતા અને અબદૂતો કાઢતા ફરવા લાગ્યા. આ પ્રભુની વાણી છે. ઈશ્વરની શાંતિ. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના આ શુભ સંદેશમાં પ્રભુ ઈસુના જીવનમાંથી આપણે ઘણું બધું શીખીએ છીએ. આ વાણીમાં ઈસુનો દિવસ, દિનચર્યા જેવી લગતી ઘટનાઓથી ભરેલો છે. પરંતુ આ પ્રસંગો માત્ર ગતકાળના પ્રસંગો નથી, તે આપણા જીવન માટે ગહન શીખ આપે છે. આજના આ શુભ સંદેશમાં બે બાબતો પર મનન ચિંતન કરી શકીએ છીએ. પ્રભુ લોકોની સેવામાં એમનો સમય વિતાવે છે. પ્રભુ ઈસુ પ્રાર્થનામાં સમય વિતાવે છે. આજનો આ શુભ સંદેશ વાંચ્યા પછી આત્મચિંતન કરવા હું બાળ ઈસુ દેવાલયમાં બેઠી. બે કાર્યો મને ખૂબ જ સ્પર્શી ગયા. પ્રથમ, સિમોનના સાસુ બીમાર છે. આ વાતની જાણ લોકો ઈસુને કરે છે ને ઈસુ તરત જ તેમને સાજા કરે છે. લોકોનું ઈસુને કહ્યું અને ઈસુનું સાજાપણું આપવું. હજી અંધારું હતું. ઈસુ એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરવા જાય છે. આવો થોડું ઊંડાણમાં સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ કાર્યમાં આપણને પરોપકાર અને પરભાવનાનો બોધ મળે છે. સિમોનના સાસુ બીમાર છે, તાવથી પીડિત છે. આ વાતની જાણ લોકો ઈસુને કરે છે. આ લોકો જે જરૂરિયાતમંદ છે એની ચિંતા કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો પડોશી પ્રેમ દર્શાવે છે. કંઈ યાદ આવ્યું તમને? તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ કર. ભલા મિત્રો, આપણા રોજિંદા જીવનમાં પણ આપણે ઘણા બધા જરૂરિયાતમંદ ભાઈઓ બહેનોને મદદ કરીએ છીએ. શું આપણે તેઓને ઈસુ પાસે લઈ જઈએ છીએ? શું આપણે પડોશી ધર્મ નિભાવીએ છીએ? બીજા ભાગમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ પરોઢમાં વહેલી સવારે એકાંતમાં પ્રાર્થના કરવા જાય છે. આ વાલીના સંત થેરેસિયા પ્રાર્થના વિશે સમજાવતા કહે છે કે પ્રાર્થના એ એક સંબંધ છે, એક પ્રેમનો સંબંધ છે, જેમાં હું મારા પ્રેમી સાથે આત્મીયતા સતત સાધ્યા કરું છું. પ્રભુ ઈસુ પણ વહેલી સવારે પ્રાર્થના કરી પિતા અને પુત્ર કેવા એકરૂપ છે, કેવા ગાઢ સંબંધથી જોડાયેલા છે એ પ્રકાશિત કરે છે. સાથે સાથે ઈશ્વર હોવા છતાં પોતે પ્રાર્થના કરે છે, અર્થાત આપણા માટે ઉત્તમ નમૂનારૂપ બને છે. વાલા મિત્રો, આજનો આ શુભ સંદેશ જાણે કે પ્રભુ ઈસુએ સરળતાથી સમજાવી જાય છે. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવ બંધુ પ્રત્યેનો પ્રેમ. આવો વાલા મિત્રો, આપણી સવાર ઈશ્વર સાથે, આપણો દિવસ માનવ બંધુ સાથે અને આપણી સાંજ આપણા પ્રભુને સમર્પિત કરવાનો સતત પ્રયત્ન કરીએ.